જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ વિડીયોમાં જાણીશું સાચા હૃદયથી કરેલી ભગવાનની ભક્તિનું ફળ એક દિવસ ચોક્કસ મળે જ છે। એક સમયે એક શાહુકાર હતો। તે રાત્રે ઊંઘી શકતો ન હતો અને ખૂબ જ બેચેની અનુભવતો હતો। તે મધ્યરાત્રિએ ફરવા નીકળ્યો હતો। તેના ઘરથી થોડે દૂર એક મંદિર હતું। તેના પગલાં અચાનક તે દિશામાં જવા લાગ્યા। મંદિરના દરવાજા બંધ હતા, પરંતુ એક વ્યક્તિ મંદિરના પગથિયા પર બેઠો હતો અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી પત્ની ખૂબ જ બીમાર છે અને તેની સારવાર માટે ઘણા પૈસાની જરૂર છે। પ્રભુ, તમારા સિવાય શહેરમાં મારું કોઈ નથી જેની પાસેથી હું કંઈ માગી શકું। ભગવાન, મારી પ્રાર્થના સ્વીકારો અને કંઈક કરો જે મારી પત્નીને સાજા કરી શકે। એ શેઠજી બધું સાંભળી રહ્યા હતા। હવે તેને સમજાયું કે હું ભગવાનની પ્રેરણાથી આ મંદિરમાં આવ્યો છું, જેથી હું આ ગરીબ માણસને મદદ કરી શકું। શેઠજી એ વ્યક્તિ પાસે ગયા અને કહ્યું, જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે મેં તમારા શબ્દો સાંભળ્યા હતા। શેઠજીએ તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું, આ પૈસાથી તમે તમારી પત્નીની સારવાર કરાવી શકો છો। મદદ મળ્યા પછી તે વ્યક્તિ ખુશ થઈ ગયો અને તેની પ્રાર્થના સ્વીકારવા બદલ ભગવાનનો આભાર માનવા લાગ્યો। શેઠજીએ તેમની પાસેથી તેમનું કાર્ડ કાઢ્યું અને કહ્યું, આ લો કાર્ડ, મારી જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે મારી પાસે આવી શકો છો। તે વ્યક્તિ કહેવા લાગ્યો, મને આ કાર્ડની જરૂર નથી, કારણ કે મને સરનામું ખબર છે। શેઠજીને નવાઈ લાગી કે આજ પહેલાં હું તેમને ક્યારેય મળ્યો ન હતો, તો પછી તેમને મારું સરનામું કેવી રીતે ખબર પડી? શેઠજીએ પૂછ્યું, તમે મારું સરનામું કેવી રીતે જાણો છો? તે વ્યક્તિ કહેવા લાગ્યો, શેઠજી, હું તમારી વાત નથી કરતો। આ અજાણ્યા શહેરમાં તમને મારા મદદગાર તરીકે મોકલનારની વાત કરું છું। હું તેનું સરનામું જાણું છું। મને તે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે, તેથી મને તમારા કાર્ડની જરૂર નથી। મિત્રો, જો તમે પણ ક્યારેય કોઈની મદદ કરો છો તો તમારે તેના પર ગર્વ ન કરવો જોઈએ, કારણ કે એક પાંદડું પણ ઈશ્વરની મરજી વિના હલતું નથી। તમે ભગવાન તરફથી માત્ર એક માધ્યમ છો કે તમે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો। મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। જય શ્રી કૃષ્ણ।